નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પરિવારની મુશ્કેલીઓ વચ્ચે હવે આ મામલો હાઈકોર્ટના શરણે પહોંચ્યો છે. વનકર્મી પર થયેલા હુમલા અને ખંડણી કેસમાં દોષિત જાહેર થયેલા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ 7 વર્ષની જેલની સજા સામે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારાયા બાદ હવે ચૈતર વસાવાનો પરિવાર કાયદાકીય રાહત મેળવવા માટે હાઈકોર્ટના શરણે ગયો છે. આ કેસમાં અન્ય 8 આરોપીઓના વકીલો દ્વારા પણ હાઈકોર્ટમાં અલગ અલગ જામીન અરજીઓ દાખલ કરવામાં આવી છે. તમામ આરોપીઓની કેસમાં ભૂમિકાનો અભ્યાસ કરીને અલગ અલગ અરજીઓ મારફતે અપીલ કરવામાં આવી છે. રાજપીપળા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના નેતા અને વકીલ ગોપાલ ઇટાલિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કાયદાકીય લડતની શુભ શરૂઆત થઈ ચૂકી છે અને 18 દિવસની નવજાત માતાને હાલ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. બાળકીના તમામ આરોપીઓ વતી પણ હાઈકોર્ટમાં અપીલ કરાઈ છે અને આગામી દિવસોમાં હાઈકોર્ટમાંથી ન્યાય મળશે તેવો સંપૂર્ણ ભરોસો છે. કિસ્સામાં ચૈતરભાઈ છે, ચૈતરભાઈના ધર્મપત્ની છે, ખેડૂતો છે, ખેડૂતની દીકરીઓ અને પત્ની છે. આટલા કુલ આરોપીઓ અત્યારે જેલમાં છે. તે પૈકી તબક્કાવાર રીતે દરેક આરોપીઓનો રોલ શું છે, ઓન પેપર જજે શું ધ્યાને લીધું છે, ચુકાદામાં શું લખ્યું છે, એનો અભ્યાસ કરી અલગ અલગ અરજીઓના માધ્યમથી હાઈકોર્ટમાં અપીલો કરી છે. અત્યાર સુધીમાં ખેડૂતો, એમના પરિવારજનો, અન્ય મહિલાઓ અને ચૈતરભાઈના પત્ની આટલા લોકોની અરજી હાઈકોર્ટમાં અલગ અલગ વકીલશ્રીઓ દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવી છે. આ બધું અલગ અલગ રીતે કરવાનું કારણ એટલું કે દરેક વ્યક્તિનો પક્ષ અલગ છે, પોતાનું મેરિટ અલગ છે, કેસનું દરેકનો રોલ અલગ છે, દરેકની વિરુદ્ધમાં પુરાવો હોય કે ન હોય એ બાબત અલગ છે. એટલે દરેકની અલગ અલગ રિપ્રેઝેન્ટ કરી અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ ચૈતરભાઈના માર્ગદર્શન હેઠળ એમના પત્ની જ્યારે જેલમાં મળે છે ત્યારે જે કાંઈ માર્ગદર્શન ચૈતરભાઈ આપે એ પ્રમાણે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ગઈકાલથી શુભ શરૂઆત થઈ ચૂકી છે. મને એમ લાગે છે કે ટૂંક સમયમાં એક પછી એક બધા જ જે કંઈ જેલમાં અમારા મિત્રો છે એમને ન્યાય મળશે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.